નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। ઈરાન ઇઝરાયલનું યુદ્ધ, સવારથી તમે એવા સમાચાર સાંભળતા હશો કે યુદ્ધ વિરામ થઈ ગયો છે। યુદ્ધ વિરામ એટલે કે યુદ્ધ સંપૂર્ણ બંધ નથી થતું, પરંતુ યુદ્ધમાં થોડો સમય માટે રાહત આપવામાં આવે છે, થોડા સમય માટે હુમલાઓ બંધ કરવામાં આવે છે અને બંને દેશો તરફથી જ્યારે સમજૂતી થાય ત્યારે આ પ્રકારનું સીઝ ફાયર થતું હોય છે। અને અત્યારે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ ત્રણેય યુદ્ધમાં ઝંપલાવ્યા ત્યારથી વિશ્વ શાંતિ તો જાણે ડહોળાઈ ગઈ છે અને વિશ્વ શાંતિ ડહોળાતા વિશ્વના તમામ ખૂણાઓ પર અસર થઈ છે। ભારતમાં પણ એની અસર, ગુજરાતમાં પણ એની અસર, તમામ જગ્યાએ પર તેની અસર જોવા મળી છે અને અત્યારે યુદ્ધ વિરામની સ્થિતિ બાદ પણ હજુ હુમલા થયા છે તેવી વાતો સામે આવી રહી છે। તો શું ખરેખરમાં સીઝ ફાયર થયું છે અથવા તો આ મુદ્દો અત્યારે ક્યાં અટકેલો છે? સીઝ ફાયરમાં ઈરાન શું ખરેખરમાં સહમત થયું છે અથવા તો ટ્રમ્પ હર વખતેના દાવાની જેમ આ વખતે પણ દાવા કરી રહ્યા છે? મધ્યસ્થી પાકિસ્તાનની છે એટલે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે। આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જાણવું છે, આ મુદ્દાની ગંભીરતાથી સમજવો છે અને યુદ્ધની પરિસ્થિતિમાં શું નવો વળાંક, આ મુદ્દાની પણ આજે ખાસ માહિતી મેળવવી છે। તો મારી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિતભાઈ રાવલ જોડાઈ ગયા છે। લલિતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર। લલિતભાઈ, અત્યારે તો યુદ્ધની પરિસ્થિતિમાં એવું છે કે સવારથી સમાચાર હતા સીઝ ફાયરના અને ફરીથી સમાચાર હુમલાના પણ આવ્યા છે કે લેબનોનમાં હુમલો થયો છે, ટાયર શહેર છે તેના પર હુમલો કરવામાં આવતા સ્થિતિ વધુ કફોડી બની છે। હાલની પરિસ્થિતિ એ સીઝ ફાયર છે અથવા તો હુમલા યથાવત છે? કેવી પરિસ્થિતિ? સીઝ ફાયરની ડીલ ક્યારે થઈ શકે કે જ્યારે ઇન્વોલ્વ જે બંને પક્ષો હોય એ પોતપોતાની શરતો સાથે ટેબલ ઉપર બેસે ને ટેબલ ઉપર બેઠા પછી એમના વચ્ચે જે નેગોશિએશન થાય એકબીજાની શરતોના, એ પછી થઈ શકે। આમાં બંનેમાંથી કોઈ સામે તો આવ્યા જ નથી। આ તો ટ્રમ્પે એના ચપરાસી ફિલ્ડ માર્શલ મુનીરને કીધું અને એના ચપરાસી શહેબાઝ શરીફને કીધું કે તમે કરો, હવે અમે થાકી ગયા છીએ, હવે કંઈક તમારે કરવું પડશે। એટલે એ બંને કૂદ્યા અને એ બંને સામેથી ચાલી અને રિક્વેસ્ટ કરી, ઈરાનને પણ કરી અને અમેરિકાને પણ કરી અને બંનેનું પોતે આપી પણ દીધું આમાં ટ્વિટરમાં કે ભાઈ અમારું સમાધાન થઈ ગયું છે ને હવે નાવ સીઝ ફાયર કમ્પ્લીટ થઈ જશે। પરંતુ જે એમાં સામેલ પક્ષો છે એમને કન્સલ્ટ કરે છે। ઈરાને શું કીધું? અમારે તો કોઈ ટેબલ ઉપર ચર્ચા થઈ જ નથી, અમે કેવી રીતે માનીએ? અને એમની શરતો એવી છે, ઈરાનની જે શરતો છે કોઈ કાળે અમેરિકા ન માની શકે કે ઇઝરાયલ પણ ન માની શકે। એવામાં ક્યાં થઈને સમાધાન કે એનું સીઝ ફાયર થઈ શકે? બીજું, જો દાખલા તરીકે ઈરાન અને અમેરિકા ચીનના કદાચ કહેવાથી બંને વચ્ચે થઈ પણ ગયું હોય તો એનો જે ત્રીજો પક્ષ છે ઇઝરાયલ, એને તો કશું કીધું જ નથી, એ હજી સુધી ઠોકે છે અને આજની તારીખે હમણાં સુધી એના એટેક ચાલુ જ છે। એટલે આ સીઝ ફાયરનું એક મારી દ્રષ્ટિએ ફારસ છે, એક નાટક છે અને એનાથી કોઈ વિશ્વની આ અશાંત પરિસ્થિતિમાં કોઈ થોડી ઘણી શાંતિ મળી શકે એવું મને દેખાતું નથી। હા, બંને પક્ષે ખુવારી ઘણી બધી થઈ ગઈ છે। ઈરાનમાં પણ ખૂબ ખુવારી કરી દીધી છે, લોકોએ ખૂબ બોમ્બાર્ડમેન્ટ કર્યા છે, પણ સામે ઈરાન પણ એટલું જ એના પ્રતિરક્ષામાં પાવરધુ નીકળ્યું છે કે જેનો કદાચ અમેરિકાએ કે ઇઝરાયલે અંદાજ પણ નહીં રાખ્યો હોય। એની પાસે જે મિસાઇલ્સનો સરંજામ જે પડ્યો છે, એની પાસે ડ્રોનની જે શક્તિ છે, એ ખૂબ સસ્તા ડ્રોનથી ખૂબ મોંઘા ભાવના મિસાઇલ્સ એને ઇઝરાયલ અને અમેરિકાના વપરાઈ નાખ્યા છે। એના કેટલા, લગભગ 6-7 તો એના હવાઈ જહાજો તૂટી ગયા છે, એનું એક હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયું છે, એનું મોટું જહાજ, પાણીનું જહાજ અબ્રાહમ લિંકન, એ પણ નુકસાન એને પણ પહોંચ્યું હતું। એટલે ઘણી બધી રીતે નુકસાનમાં ભોગવ્યું છે અને જ્યારે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વાત આવી તો ઈરાને તો ના પાડેલી જ છે અને ઈરાન કહે છે કે મારા જે આ યુદ્ધમાં મને જે નુકસાન થયું એનું ભરપાઈ કરી આપો, વત્તા અધરવાઇઝ તમે હોર્મ્યુઝ સ્ટ્રીટમાં જે અમારા જે જહાજો પ્રસાર થાય એ અમારા એસ્કોર્ટ સાથે ત્યાંથી પ્રસાર થાય અને એમની પાસેથી અમે કર વસૂલ કરીશું।
એટલે એ પણ એક ખોટું છે. એટલે એનું આધિપત્ય જોઈએ છે ટૂંકમાં ઈરાનને, અને જે અમેરિકા ન આપી શકે કે ઇઝરાયલ પણ ન આપી શકે. એટલે આ મારી દ્રષ્ટિએ આ સીઝ ફાયરનો કોઈ ઉપયોગ નથી, કોઈ એની શાંતિ સ્થપાવવાની નથી. અને ઇઝરાયલ તો જપવાનું નથી, કારણ કે ઇઝરાયલને હજી પણ એ મનમાં છે કે જો આ સાપને જીવતો રાખ્યો ઈરાનને તો એ ગમે ત્યારે વળી પાછો ડંખશે અને ઇઝરાયલની પરિસ્થિતિ ખૂબ વણસશે. એટલે એના કારણે એની જે માન્યતા છે ને આજ સુધી એનું દ્રઢ વલણ છે કે ઈરાનને ખૂબ મારવું, એની જે મિસાઇલ્સ, એની ન્યુક્લિયર ફેસિલિટી અને એની જે ડ્રોનની ફેક્ટરીઓ છે એ બધા ઉપર પણ નુકસાન કરવું. અને હવે તો એ લોકો પેટ્રોકેમિકલ સ્ટેશનો પણ તોડવા માંડ્યા છે, અને હવે લાગે છે ત્યાં સુધી આ એટલું ઝડપી રોકાશે નહીં મારી દ્રષ્ટિએ. જી બિલકુલ. લલિતભાઈ, ખૂબ સરસ વાત કરી આપે યુદ્ધ વિરામની. અત્યારે સ્થિતિ એવી છે કે પાકિસ્તાને મધ્યસ્થી કરી. પાકિસ્તાનનું નામ આવે તો વિશ્વના અનેક દેશો એવા છે કે જે વિશ્વાસ પણ નથી કરતા. અત્યારે ટ્રમ્પના વારાફરતીના દાવાઓ, અનેક મુદ્દાઓ પર અનેક નિવેદનો અને કોકને હસવું આવે એવી બાબતો, એવી સ્થિતિ અત્યારે ટ્રમ્પની છે. અમેરિકાની શું પરિસ્થિતિ છે યુદ્ધના કારણે? અમેરિકાની પરિસ્થિતિ અત્યારે હાલ ખૂબ ડામાડોલ છે. એના આંતરિક પણ ખૂબ પ્રદર્શનો થઈ રહ્યા છે, ખૂબ મોટા પ્રમાણમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. એનું કોંગ્રેસ પણ એના વિરોધમાં છે ટ્રમ્પના. પણ ટ્રમ્પ એ પ્રમુખ છે, હી ઇઝ અ પ્રેસિડેન્ટ, અને એની પાસે બધી જ સત્તાઓ છે યુદ્ધમાં વિરામ કરવાની કે ચાલુ રાખવાની. એટલે એને કોઈ ટાંકી શકે એમ હાલ નથી. પણ તમે જે પાકિસ્તાનની વાત કરી, પાકિસ્તાન એક દલાલની ભૂમિકા છે, ટટ્ટુ ઇઝ અ ટપાલી. અહીંયાથી લઈને ત્યાં સંદેશો પહોંચાડવાનું ફક્ત કામ, અને ટ્રમ્પના કહેવાથી જ કરે છે, કારણ કે ટ્રમ્પનું બગલ બચ્ચું છે, ટ્રમ્પનું ચપરાસી છે. એટલે એ રીતે ટપાલીનું કામ કરે છે. બાકી હંમેશા સમાધાનમાં જે મધ્યસ્થી તરીકે બેસવાના હોય એમની વિશ્વમાં શાખ હોવી જોઈએ, એની ક્રેડિબિલિટી હોવી જોઈએ. આ પાકિસ્તાનની કોઈ શાખ નથી, કોઈ ક્રેડિબિલિટી નથી, કોઈ રિલાયબિલિટી નથી. એટલે પાકિસ્તાનના એક મધ્યસ્થી તરીકે ગણવાના કોઈ કારણ નથી. પણ આજે ટ્રમ્પે એને ફૂંક મારી, ભાઈ હવે બહુ થઈ ગયું, હવે તું થોડું આગળ ઉપર વધાર, એ દ્રષ્ટિએ ટપાલીની ફરજ રૂપે એ ઈરાન પાસે પણ ગયા અને અમેરિકાના જે સંદેશાઓ હતા પહોંચાડ્યા. એ પહોંચાડ્યા પછી એમના ઈરાન તરફથી રિસ્પોન્સ નથી મળ્યો, પણ આ લોકોએ ડિક્લેર કરી દીધું કે અમારી આ સીઝ ફાયર થઈ ગઈ છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ. ઈરાનની બધી શરતો એમને માની લીધી અમારી, અને અમેરિકાએ ઈરાનની શરતો માની, ઈરાને અમેરિકાની શરતો માની. જેવું કશું થયું જ નથી, કારણ કે જે 10 શરતો ઈરાને મૂકી છે એ સ્વીકારવા લાયક પણ નથી ને એ અમેરિકા કે ઇઝરાયલ ક્યારે પણ એ સ્વીકારી શકે પણ નહીં. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ખરેખર એક હંબક અને ઉપજાઈ કાઢેલો ખોટો પ્રોપોગંડા છે. અને કદાચ એ હોઈ શકે કે ભાઈ એમની યુદ્ધની જે ઉણપો થઈ અત્યારે આ યુદ્ધ દરમિયાન એને પૂરી કરવા માટે આ એક ચમકલું કાઢ્યું હોય એવું બની શકે. બાકી ટ્રમ્પના વિધાનોથી તો આખું વિશ્વ સુપેરે પરિચિત છે કે એના કહેવા ઉપર કોઈ માની શકે એમ નથી. એ રામગાડીઓ પર્સનાલિટી મારી દ્રષ્ટિએ લાગે છે કે હાલ શું બોલ્યો 5 મિનિટ પછી શું બોલશે એ કોઈ કરી શકતું નથી. અને એના બધા જે વિધાનો એવા હોય છે, અરે હમણાં તો એને ગાળો બોલવા માંડી પડો સરેઆમ એની પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન ઉપર ને બીજા બધા સાથી દેશો ઉપર. એટલે એક પ્રમુખને ન શોભે એવી જયારે ભાષા વાપરતો હોય, એટલે એના વિશે એટલું કહી શકાય કે એનામાં ખૂબ ફ્રસ્ટ્રેશન આવી ગયું છે કે મારી આટલી બધી મહાસત્તા હોવા છતાં આ એક મચ્છર જેવું ઈરાન કેમ માનતું નથી, કેમ ન માને. અમે જગતના દાદા, અમે મનાવીએ, પણ એનું માને એમ નથી. હજી પણ ઈરાન, હજી તો એની સક્ષમતા છે, અને સાથે સાથે એને ચાઇનાનો પણ ફૂલ સપોર્ટ છે અને રશિયાનો પણ એનો સપોર્ટ છે. એ સપોર્ટના કારણે એ ટકી રહ્યું છે અને ખૂબ બરાબરનો એનો પ્રતિરક્ષાનો એ સ્તોત્ર વાપરી રહ્યો છે અને જડબાતોડ જવાબ સામે આપી પણ રહ્યું છે. જી બિલકુલ. લલિતભાઈ, હવે આપે ચાઇના અને રશિયાની પણ વાત કરી. અત્યારે મોટાભાગના લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે ઈરાનને ચાઇના અને રશિયા શું પાછળના દરવાજાથી અત્યારે મદદ કરી રહ્યા છે ખરા? બિલકુલ કરી રહ્યા છે, બિલકુલ. એની મિસાઇલો અને એની બધી ટેકનોલોજીકલ વત્તાના જે ટેકનિકલ ઓફિસર્સ છે એની સાથે ઓપરેટ કરવા સુદ્ધા મોકલી ચુક્યા છે. એટલે એના
સંપૂર્ણ ટેકાથી જ આ યુદ્ધ આટલું લાંબુ હજી ચાલી રહ્યું છે. અને રશિયા ભલે આર્થિક રીતે ખંવાર નબળું પડ્યું હોય, પણ તેમ છતાંય એનો યુક્રેન સાથેનું યુદ્ધ ચાલતું હોવા છતાં પણ એ રશિયાની પણ એના ઉપર ખૂબ મીઠી નજર છે અને ખૂબ મદદ કરી શકે એમ છે, કરતું જ હોય છે. અને એ મદદો જો ન હોત તો કદાચ આટલું ઈરાન ટકી પણ ન શક્યું હોત, કારણ કે એને કેટલી બધી પહેલા મિસાઇલ્સ વાપરતા, પર ડેની 200-300 નો જથ્થો મોકલતા, જે અત્યારે ફક્ત બે ત્રણ મોકલી અને ઈરાન ઇઝરાયલ ઉપર અને અરેબિયન ગલ્ફ કન્ટ્રી ઉપર એટેક કરી રહ્યું છે. એ બતાવે છે કે એની પાસે શસ્ત્ર સરંજામની થોડી કમી આવી હોય એવું લાગે છે. પણ તેમ છતાંય અને અમેરિકા પાસે પણ એ જોઈએ, અમેરિકાના આટલા જોજોનો કિલોમીટર દૂરથી શસ્ત્ર સરંજામ લાવો, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. અને ઘણો બધો વપરાઈ ગયો છે એનો દારૂગોળો ને એના મિસાઇલ્સ ને બધું. એટલે એ બધી વ્યવસ્થા કરવાના ભાગરૂપે કદાચ આ સીઝ ફાયરનું પીપુડું એને વગાડ્યું હોય ટ્રમ્પે, તો એમાં કોઈ બીજી વાત નથી લાગતી મને. જી બિલકુલ. હાલ તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિશ્વ શાંતિ ડહોળાય તેવું લાગે છે, અને જે રીતે લલિતભાઈએ પણ જણાવ્યું ને એ સમાચાર માધ્યમોથી આપણે જોઈ રહ્યા છીએ કે યુદ્ધ વધુ ને વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. હજુ હુમલા થઈ રહ્યા છે, સીઝ ફાયરના દાવાઓ પણ છે, એ બાદ પણ લેબનોનમાં ઇઝરાયેલે હુમલો કર્યો છે. હવે લલિતભાઈ, આપે વાત કરી આ મુદ્દા સાથે 10 જે પોઈન્ટ છે તે ઈરાન દ્વારા મૂકવામાં આવ્યા. એમાં હાર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણની વાત હોય, સ્થિર સંપત્તિ પરત કરવાની વાત હોય, કાયમી યુદ્ધનો અંત હોય, આ તમામ બાબતો આપને શું લાગે છે કે કેટલા અંશે યોગ્ય છે, અને શું એક યુદ્ધ વિરામમાં આ બાબતો હોવી જોઈએ ખરા? વગર વાંકે ઈરાનને તોડવા માટે જે આ યુદ્ધનો આરંભ કર્યો અમેરિકાએ, એને ખૂબ ખુવારી થઈ છે, એને ખૂબ નુકસાન થયું છે. એના પેટ્રોકેમિકલ્સના બધા સંકુલો તોડી નાખવામાં આવ્યા છે. એના જે ન્યુક્લિયરની સાઇટો છે ત્યાં પણ ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે. એનું ઇપ્સાન અને બીજા ઘણા બધા મોટા એના જે સ્ટેશનો હતા ત્યાં તોડફોડ કરવામાં આવી છે. એટલે આર્થિક રીતે ખૂબ નુકસાન થયું છે, સામરિક રીતે પણ ખૂબ નુકસાન થયું છે. અને હું તો એટલે સુધી કહું છું કે મેન પાવરની દ્રષ્ટિએ માણસોની પણ ખૂબ ખુવારી ઈરાનમાં થઈ છે. હવે આ જયારે યુદ્ધ એના ઉપર થોપવામાં આવ્યું હોય તો એના નુકસાનની માગણી કરે એ સ્વાભાવિક છે. એટલે એ અનુસંધાને એને નુકસાનની માગણી કરી છે. નુકસાન ક્યાંથી ભરપાઈ કરું, કોણ મને આપશે? ગલ્ફ કન્ટ્રી આપશે કે અમેરિકા આપશે કે ઇઝરાયલ આપશે? એને જો ન આપી શકે એમ તો અમને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર અમને સત્તા આપી દો કે અમે ત્યાંથી ટેક્સ ઉઘરાઈને અમે અમારું નુકસાન જે થયું છે એ સરભર કરી શકીએ. પણ તે હોર્મુઝ સ્ટ્રેટનો આખો રસ્તો છે એ ઇન્ટરનેશનલ વોટર છે અને એમાંથી દરેક જણને જવા આવવાનો હક છે. એ રોકી શકે નહીં. આજ યુએનઓમાં પણ એ વિશે ખૂબ ચર્ચા થઈ રહી હતી. જોકે ચાઇના અને રશિયા એના ઉપર વીટો વાપરી દીધો, પણ તેમ છતાંય એ એમને કોઈને દબડાવીને એના ઉપર અડ્ડો જમાવી ન શકે અને વિશ્વ પણ એ સ્વીકાર ન કરી શકે. બીજું કે જે એના થયેલા નુકસાન સિવાય પણ એને એમ કીધું કે ભાઈ ટોટલ સીઝ ફાયર કરી દો, તમારા ગલ્ફ કન્ટ્રીમાં જેટલા અમેરિકાના અડ્ડાઓ છે એને તાત્કાલિક હટાવી દો. એટલે આવી બધી જે વાતો છે ઓબ્વિયસલી એ એના ફાયદાની વાતો કરે જ, પણ એ અમેરિકા ન સ્વીકારે કે ઇઝરાયલ પણ ન સ્વીકારે. અને દરેકને નુકસાન થયું છે. અમેરિકાના પાપે એના ગલ્ફ કન્ટ્રી, એના બગલ બચ્ચા જે હતા, ઓમાન ગણો, સાઉદી અરેબિયા ગણો, યુએઈ ગણો, અને બધા જે ગલ્ફ કન્ટ્રી, ગલ્ફ આખી રીજન, એ દરેક દેશને નુકસાન થયું છે. કુવૈતમાં તો આખો ગેસનો એ પ્રોડક્ટનો એ આખો તોડી નાખવામાં આવ્યો. એટલે આ રીતે જે નુકસાન કર્યું છે અને એના થકી આખા વિશ્વમાં હાહાકાર વ્યાપી ગયો છે. અત્યારે કિંમતો દરેકની આસમાને ચડી ગઈ છે અને ક્યાંય ગેસ નથી મળી રહ્યો, પેટ્રોલ નથી મળી રહ્યું. પણ આજ ભારતનું આ સબળ નેતૃત્વ છે, એના કારણે આજ ભારતમાં તકલીફ હજી સુધી પડી નથી. કદાચ ભવિષ્યમાં આવે પણ ખરા તો આપણી ભારતીય જનતા એને સહન કરવાની, સ્વીકારવાની તૈયારી રાખવી પડે. પણ આટલું હોવા છતાં આખી દુનિયામાં જયારે હાહાકાર થઈ ગયો છે તો આપણી ભારતની સારી સ્થિતિ ઉપર આપણને ગર્વ થવું ઘટે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ માહિતી પણ આપી. લલિતભાઈ, હવે આજે ભારતીય સરકાર દ્વારા એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી કે ઈરાનમાં હજુ પણ સુરક્ષિત નથી, જલ્દીથી જલ્દી ઈરાનને ખાલી કરી દેવામાં આવે, જેટલા પણ ભારતીયો છે ત્યાંથી નીકળી જાય. આ વાતમાં કેટલું સત્ય અને ખરેખર શું સ્થિતિ છે? દરેક જગ્યાએ જ્યારે પણ યુદ્ધ થાય તો જે બે દેશો વચ્ચે યુદ્ધ થતું હોય
ત્યાં આપણા નાગરિકો સપડાયેલા હોય, ત્યાં વસવાટ કરતા હોય કે ત્યાંના કોઈ એકમોમાં નોકરિયાતો હોય, એ દરેકને આપણી ત્યાંની એમ્બેસી એને સૂચના આપે છે કે ભાઈ આ પરિસ્થિતિમાં તાત્કાલિક ખાલી કરીએ ને તમે નીકળી જાઓ. ઇટ્સ અ કોમન અને નોર્મલ પ્રોસેસ. અને એ તહત એમને કાઢ્યા છે. આપણે ઇવન રશિયા યુક્રેનના યુદ્ધ વખતે આપણા વિદ્યાર્થીઓને કેટલા કાઢ્યા આપણે ત્યાંથી. બંને દેશોએ આપણા નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી યુદ્ધનો વિરામ કર્યો અને એમાં આપણા સપડાયેલા જે વિદ્યાર્થીઓ હતા એમને એકદમ હેમખેમ રીતે પાછા કાઢી દીધા. અને ઈરાનમાંથી પણ કેટલા મુસ્લિમ પરિવારોને આપણે રેસ્ક્યુ કરીને ભારતમાં લાવી દીધા છે. એટલે એ ઇટ્સ એ નોર્મલ પ્રોસેસ અને દરેક દેશે કરે જ છે. જી બિલકુલ. હવે લલિતભાઈ, અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો આપને શું લાગે છે કે યુદ્ધ વિરામની વાતો તો થઈ ગઈ છે અને ફરીથી હુમલાઓ પણ થયા અને આપે જણાવ્યું કે આ બધું એક ઘટનાક્રમ છે, ચિત્ર એવું રજૂ કરવામાં આવ્યું છે કે સીઝફાયર થયું છે, પરંતુ ખરેખરમાં થયું નથી. આપને શું લાગે છે કે ક્યાં સુધી આ યુદ્ધનો અંત આવી શકે? આ યુદ્ધનો મને તો નજીકના ભવિષ્યમાં અંત દેખાતો નથી. આ દાવાનળ વધુને વધુ ભડકશે એવી ભીતિ મને સેવાઈ રહી છે. અને હું જોઈ રહ્યો છું કે હવે 100% આગળ વધશે, કારણ કે ગલ્ફ કન્ટ્રી પણ બધા જે સાથે મળી અને એ કંઈક ની કંઈક રીતે ઈરાનને પાઠ શીખવાડવા માટે આગળ આવશે ઇઝરાયલની સહાયથી. પણ જે તમે કીધું એમ કે ભાઈ એના જે સપડાયેલાને કાઢવાનું, પ્લસ આપણે જે ઓઇલના પણ આપણને ઈરાન સપ્લાય કરી રહ્યું છે. આપણી ત્યાં કોઈ કમી નથી પડવા દીધી. બધાના જહાજોને અટકાવી રાખ્યા છે, પણ આપણા જહાજો હેમખેમ રૂપે આપણને સપ્લાય કરે છે. એ આપણું પ્લસ પોઈન્ટ છે. એ સિવાય બીજું કહું તો તમને એના જે એ આવવાના આ જે ગતકડાઓ થઈ રહ્યા છે ટ્રમ્પ તરફથી, એ ટ્રમ્પના ગતકડાઓ ફક્ત ને ફક્ત શેર બજારને અપ એન્ડ ડાઉન કરીને એમાંથી એના પરિવારને રૂપિયા કમાઈ લેવાની એક બુરી દાનતથી આ આદરેલું આ પ્રપંચ છે. એ સિવાય બીજું કશું જ નથી. આ દર સોમવારે ભાવ વધારે ઘટાડે છે અને શુક્રવારે લઈ અને એમાંથી એ રૂપિયા કમાય છે. અત્યાર સુધીમાં અબજો ડોલર ટ્રમ્પ પરિવાર કમાઈ ચૂક્યો છે. એટલે આ પણ એક રમત છે અને આખા વિશ્વ એની તરફ મીટ માંડી રહ્યું છે કેમ કરીએ અને આ સંકટમાંથી ઝડપી રીતે એમાંથી મુક્તિ મળે. પણ જે રીતે ઈરાને પણ સામે જે ઠોક કરી છે ત્યાં ગલ્ફ કન્ટ્રીઝ ઉપર, એ લોકોને પણ ખૂબ નુકસાન થયું છે. એ લોકો પણ હવે ચિંતિત છે કે જો અમેરિકા અહીંયાથી છોડીને ચાલ્યું જાય તો ઇઝરાયલ અને બધી જ ગલ્ફ કન્ટ્રીઓનો મોટામાં મોટો ખતરો છે. એટલે એ પણ એમ છોડી શકે એમ નથી. અને બીજું ઈરાનની એ પણ શરત હતી કે જે અમારા હિઝબુલ્લા ને હુતી ને હમાસ ને એ બધા છે ને એમના ઉપર તમારે એટેક નહીં કરવાનો, એમને મારવાના નહીં. એટલે એ એના જે ત્રાસવાદીઓ આતંકવાદીઓ પાળી રાખેલા છે એને હજી પાળેલા રાખવા માંગે છે. એટલે આખા વિશ્વની દ્રષ્ટિએ ગણીએ તો એ ત્રાસવાદી, ઉગ્રવાદી ને આતંકવાદી દેશ છે. એના જે સપોલા પાડી રાખ્યા છે એમને કોઈ દિવસ જીવતા ન રખાય. એનો અંત કરે તો જ આખા ગલ્ફ રિજનમાં શાંતિ આવી શકે. જી બિલકુલ. લલિતભાઈ, અત્યાર સુધીનું યુદ્ધ થયું એ બાદ અનેક જગ્યા પર હુમલાઓ કરવામાં આવ્યા એના સમાચાર. મોટાભાગે લોકો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં ત્રણેય દેશ આમને સામને હુમલા કરતા એવી વાત સંભળાણી. આ પછી એક મુદ્દો આવ્યો હિઝબુલ્લા. તો આ હિઝબુલ્લાઓ કોણ છે અને કેમ હુમલો કરે છે? હિઝબુલ્લા, હુતી અને હમાસ આ બધા ઇઝરાયલના વિરોધીઓ છે. અને અત્યારે સાઉદી અરેબિયા, યુએઈ એ બધા ઇઝરાયલના પડખે છે. એટલે હમાસ, હિઝબુલ્લા અને હુતી એ ત્રણેય મળીને લેબેનોનથી, સિરિયાથી અને ઇવન ઈરાકથી એ બધા જ આ ઇઝરાયલ અને ગલ્ફ કન્ટ્રી ઉપર એ હુમલો કરે છે. એના કારણે એ ખતરનાક છે અને એમની પાસે બધા સંસાધનો છે, સારી ક્વોલિટીના મિસાઇલ્સ, એની પાસે સારા ડ્રોન, એની પાસે એન્ટી એરક્રાફ્ટ ગન્સ, બધી જ સરંજામ સાથે એ લોકો એમને પાડેલા છે ઈરાને. એટલે એ એમને પાડવા અતિ જરૂરી છે અત્યારના હાલના સમયમાં. જી બિલકુલ. હવે લલિતભાઈ, સમર્થનની વાત આવે તો સમર્થન અલગ અલગ દેશોને અલગ અલગ અન્ય દેશોનું મળતું હોય છે. આર્થિક સહાય પણ થતી હોય છે, અન્ય સહાયો પણ થતી હોય, હથિયાર પહોંચાડવામાં આવે, સુરક્ષાની દ્રષ્ટિએ કરારો પણ થતા હોય. અત્યારે જી લલિતભાઈ, ખાસ એક મુદ્દો એ કવર કરજો કે આ યુદ્ધના કારણે વિશ્વના કયા કયા દેશોમાં સૌથી વધુ સુરક્ષાની દ્રષ્ટિએ અસર થવાની છે હજુ ભવિષ્યમાં, અને આપની વાત જે આપ રજૂ કરતા હતા.
ભારત સિવાય તો હાલના બધા દેશોમાં ખૂબ આર્થિક તંગી, તેલની તંગી, ગેસની તંગી ખૂબ વર્તાઈ રહી છે. પણ આપે જે વાત કરી કે ભાઈ કોણ કોણ દેશો એને મદદ કરે, તો આપણો ભારત દેશ તો એ નોન અલાઇન્ડ છે, કોઈની પક્ષે બેસતો નથી. ઈરાન પણ આપણું મિત્ર છે, ઇઝરાયલ પણ આપણું મિત્ર છે, ગલ્ફ કન્ટ્રીઓ પણ આપણા મિત્ર છે, અને અમેરિકા પણ આપણું મિત્ર છે, રશિયા પણ આપણું મિત્ર છે. એટલે આપણે કોઈને સપોર્ટ કરવા જતા નથી. પરંતુ એક માનવતાના નાતે, એ હ્યુમન કોઝના કારણે આપણે એમને મેડિકલ ફેસિલિટી, મેડિકલ સપ્લાય, એ બધું આપણે એમને સપ્લાય કરી ચૂક્યા છીએ. અને એ જરૂરી છે, માનવતાની દ્રષ્ટિએ આપણે મદદ કરીએ એ ખૂબ જરૂરી છે, અને એ જ આપણે કરી છે. પણ જે હાલ આખા વિશ્વમાં જે પ્રકારની આર્થિક મંદી ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, જે પ્રમાણે મોંઘવારી વધવાની ભીતિ સેવાઈ રહી છે, અને એનર્જી સેક્ટરની તંગીના કારણે એનર્જીનું જે શોર્ટેજ પડવાની છે, એના લઈને આખું વિશ્વ ખૂબ ચિંતિત છે. તેમ છતાં આપણું ભારત હજી પણ એ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ સાવચેત છે અને સાવધ છે. અને અત્યારે હાલ સુધી તો આપણે સંપન્નતા છીએ. અને હમણાં જ 2 દિવસ પહેલા જ આપણે એનું થોરિયમની પણ જે આપણી યુરેનિયમ એનર્જી અને એનર્જી પેદા કરવાની આપણી જે સંશોધનોને સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું, એ પણ આપણને ઘણું ખૂબ મજબૂત કરી દેશે. અને એ સિવાય પણ આપણી વૈદિક જીવન પદ્ધતિ, એ પણ આપણને ભારત દેશને એ પણ ઉપયોગમાં આવે એવું છે. આપણે છાણા વાપરતા, આપણે લાકડા વાપરતા, અને સોલાર એનર્જી આપણી પાસે ભરપૂર પ્રમાણમાં છે. એટલે ભારતને એનર્જીની કોઈ ખોટ પડે એવી લાગતી નથી. શસ્ત્ર સરંજામની દ્રષ્ટિએ તો જે વિશ્વના દેશો શસ્ત્રો વેચી વેચીને ખૂબ કમાતા હતા, ભારત અત્યાર સુધી આપણું ઇમ્પોર્ટ કરતું રહ્યું, દરેક નાની બુલેટથી માંડીને બધી જ વસ્તુઓ. એ ભારત અત્યારે 2014 પછી એટલું સક્ષમ બની ગયું છે કે આપણે આપણો ડિફેન્સ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા માંડ્યા છીએ. આપણા વિમાનો, આપણા મિસાઇલ્સો, આપણી ગન્સ, અને ઇવન આપણી ઓટોમેટિક રાઇફલ્સ, એ તમામ પ્રકારની વસ્તુઓ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, અને એમાંથી ખૂબ મોટા પ્રમાણનું હુંડિયામણ આપણે કમાઈ શકીએ છીએ. એટલે ભારતને આર્થિક પણ એવી નડવાની નથી, એનર્જી ક્ષેત્રમાં પણ નડવાની નથી. એક ખાલી ભીતિ છે કે આ અમેરિકાની ચડવણીથી કદાચ જો આ ભાભરું થયેલું પાકિસ્તાન, જે આર્થિક સાવ નાદાર થઈ ગયું છે, એમાં આંતરિક ખૂબ વિગ્રહો ચાલી રહ્યા છે, એ ના છૂટકે ભારત પર એટેક કરે, કાં તો કોઈ ત્રાસવાદી હુમલો કરાવે, તો ભારતે એની સાથે યુદ્ધમાં જોડાવવું પડશે. અને પછી તો એનો ઘાણ વાળા સિવાય આપણી પાસે છૂટકો નથી, અને વાળી જ દઈશું. આપણી સેના તૈયાર છે, આપણા નેતૃત્વની સબળ ઈચ્છાવૃત્તિ એટલી પ્રબળ છે કે આપણે 100% એમને પાડી દઈશું. ને આપણે એમને ચેતવણી આપી દીધી છે, મોદી સાહેબે પણ આપી છે, અને આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહજીએ પણ આપી દીધી છે ચેતવણી કે જો હવે છમકલું કર્યું તો તમારી ખેર નથી, તમારી મિટ્ટીમાં મિલાઈ દઈશું, એવું પણ આપણે ચેતવણી આપી ચૂક્યા છીએ. જી બિલકુલ. લલિતભાઈ, આપ તો સુરક્ષાની દ્રષ્ટિએ આ મુદ્દાને વધુ સમજતા હશો. ખાસ આ સમગ્ર જે અત્યારે ઘટનાક્રમ છે, યુદ્ધની શરૂઆત હોય, પછી યુક્રેન રશિયાનું યુદ્ધ હોય, જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અમેરિકા જોડાયું. આ સમગ્ર જે ઘટનાક્રમ છે, ભારત પાકિસ્તાનનું જે તણાવ હતો, એમાં પણ અમેરિકાએ સાથ આપ્યો. આ ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો? વિશ્લેષણ શું નીકળે છે સુરક્ષાની દ્રષ્ટિએ? આ વિશ્વનું જે યુદ્ધો ચાલી રહ્યા છે, એ ફક્ત પોતાના આર્થિક લાભાલાભને મધ્ય રાખીને, પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે, પોતાની સત્તા જળવાઈ રહે, અને એક જગત જમાદાર તરીકેની છાપ છે એ જળવાઈ રહે, એના જ કારણે અમેરિકા છેલ્લા અનેકો દાયકાથી આ કાર્ય કરી રહ્યું છે. એક બે સામસામા દેશોને ઝઘડાવવા અને એમના શસ્ત્ર સરંજામ વેચાવવા. બંને પક્ષે મદદ કરે છે, બંને પક્ષે એની સહાયથી બંને પક્ષો જ્યારે યુદ્ધ લડે ત્યારે આ થાય છે. અને અત્યારના યુદ્ધની જો વાત કરીએ તો ચિંતાનો વિષય કહીએ તો આજ રશિયા પાસે પણ ન્યુક્લિયર છે, એની પણ ખૂબ નુકસાન થયું છે, પણ એને હજી સુધી ન્યુક્લિયર વેપન વાપરવાનો વિચાર સુદ્ધા એ નથી કર્યો. એટલે એક જવાબદાર રાષ્ટ્ર તરીકે એ સમજ્યું છે, અને એવું કોઈ બીજો દેશ પણ એવું પગલું ન ભરી શકે. પરંતુ આ જેહાદી માનસિકતા ધરાવતા જે મુસ્લિમ રાષ્ટ્ર છે, ઈરાન જેવા અને પાકિસ્તાન જેવા,
આમની અવળચંડાઈથી આખું જગત સુપેરે પરિચિત છે. ન કરે નારાયણ, અને જો ઈરાને કદાચ ન્યુક્લિયર બોમ્બ ન પણ બનાવી શક્યા હોય, પણ એની પાસે જે 465 કિલો ઓલરેડી એનું શુદ્ધ કરેલું એનું યુરેનિયમ પડ્યું છે, એમાંથી એટલીસ્ટ 15-20 જેવા એ ડર્ટી બોમ્બ તો બનાવી જ શકે. અને ડર્ટી બોમ્બ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ એ ન્યુક્લિયર બોમ્બ. અને એ જો વાપરી બેઠું તો આખા વિશ્વમાં ન્યુક્લિયર વોર ફાટી નીકળવાની ભીતિને કોઈ ક્યારેય આપણે નકારી શકીએ નહીં. જી બિલકુલ. લલિતભાઈ, હવે વાત નીકળી છે ન્યુક્લિયરની, તો મોટાભાગે લોકો ન્યુક્લિયરની શક્તિને જાણતા નથી. ન્યુક્લિયર હુમલા થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય? ન્યુક્લિયર એ ડેટરન્સ માટે છે, ડરાવવા માટે છે, ઉપયોગ કરવા માટે નથી. આખા વિશ્વની જે યુએનઓના તહત રચાયેલી IAEA ની તહત જે કરારો કરવામાં આવ્યા છે એ પ્રમાણે આ ફક્ત એક ડેટરન્સ એટલે એને ડરાવવા પૂરતું, એક ડર પૂરતું, ભાઈ અમારી પાસે ન્યુક્લિયર છે. કોઈ પણ આજ દિન સુધી તમે 2 ન્યુક્લિયર દેશોને લડતા જોયા નથી, જોશો પણ નહીં કદાચ. પણ જો આવા અવળચંડા દેશોના હાથમાં એ પહોંચી જાય તો એનું કારણ જ છે. ઈરાનના પાછળ પડવાનું કારણ શું હતું? કારણ કે આખા વિશ્વને ખબર છે કે આ ઈરાન, પાકિસ્તાન એ ખૂબ અવળચંડી એ વિચારધારા ધરાવતા અને જેહાદી માનસિકતા વાળા રાષ્ટ્રો છે. એ ગમે ત્યારે ગમે ત્યાં ફોડી શકે અને એનાથી જે જાનહાનિ થાય, અડધું વિશ્વ ખલાસ થઈ શકે, વિશ્વ પાંગળું થઈ શકે. આજ આપણે જાપાન ઉપર અમેરિકાએ કરેલા અણુ હુમલાનો જો યાદ કરીએ ને, નાગાસાકીને એના ઉપર, તો આજે હજી સુધી પણ ત્યાંની પ્રજા એમાં એની અસરો ભોગવી રહી છે. એટલે ખૂબ માઠી અસરો કરવા વાળું અને આખા માનવ જીવન માટે એ ખૂબ ખતરારૂપ ગણાય. એટલે એને વાપરવાની તો કોઈ શરૂઆત ન કરે. પણ આવા જંગલી માનસિકતા વાળા, આ જેહાદી માનસિકતા વાળા, આ અવળચંડી વિચારધારા વાળા એ કદાચ આવું ચમકલું કરે તો એના સામે 100% બીજા દેશો પણ ફોડે. અને આજ હું સામાન્ય વાત કહું, જો કદાચ ઈરાન બોમ્બ ફોડે પણ ગલ્ફ કન્ટ્રી ઉપર ફોડે તો ઈરાન પણ એની પડોશમાં જ આવેલું છે, એ પણ લપેટમાં આવે છે. ભારત સુધી એની અસર આવી શકે, કારણ કે જ્યાં જ્યાં હવા ફેલાય, જ્યાં જ્યાં એની બાજુમાં સમુદ્રનું પાણી છે, બધું કોન્ટિમિટેડ થાય. અને એ સમુદ્રના પાણીને સાફ કરીને પીવા લાયક પાણી બનાવતા ગલ્ફ દેશો એ તરત એની અસરમાં આવી જાય. એટલે આ આખી માનવ જાત માટે ખૂબ હાનિકારક છે. આ પગલું ભરે નહીં, કદાચ ભરવા દે પણ નહીં આખું વિશ્વ. જી બિલકુલ. લલિતભાઈ અમારી સાથે જોડાયા, આ મુદ્દાને ઊંડાણપૂર્વક અને ખૂબ સરળ શબ્દોમાં સમજાવ્યો અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જે રીતે આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજ્યો તો સ્થિતિ એવી છે કે હજુ સીઝફાયર સંપૂર્ણપણે થયું નથી. હુમલા હજુ પણ યથાવત છે. આશા છે કે યુદ્ધ વહેલી તકે સમાપ્ત થશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.